આટલી ફિઝિકલ એક્સરસાઇઝ કે વગેરેની વાત પછી હવે હું પાછો પેલા મુદ્દે આવું, ખાણીપીણી. જેમાં પણ એક સરસ મજાની આપણને એક સલાહ તમે મળી, તમે આપી કે પહેલાં તો બહુ જ ઘરના આંગણામાંથી જ દૂધ ને દહીં ને ઘી ને માખણ બધું આવતું હતું. હવે આપણે બજાર ઉપર ઉપલબ્ધ જે છે એ બધું ઘરમાં લાવીએ છીએ. અને સામાન્યતઃ લોકોમાં એ માન્યતા છે કે દૂધ પીવાથી કે ઘી માખણ સરસ ખાવાથી હાડકાં મજબૂત રહે. વડીલો પણ એવું કહેતા કે જરા દૂધ ઘી માખણ ખાવાનું રાખો તો જરા લાંબુ ચાલશે, કે થોડું વધારે દોડી શકશો, કે તમારા હાડકાં મજબૂત થશે. હવે એ ન થવાથી આપણે સીધા પેલી કેલ્શિયમની ટીકડીઓ ઉપર જતા રહ્યા છીએ, કે જેને જુઓ માર્કેટિંગની એક્સરસાઇઝમાં, એડવર્ટાઇઝમેન્ટ્સમાં પણ તમને જાણવા મળે કે ભાઈ કેલ્શિયમ લો, કેલ્શિયમ લો, કેલ્શિયમ લો. એટલે બહેનોને પણ સજેસ્ટ કરવામાં આવે, પુરુષોને પણ એમના ડિજનરેટિવ ચેન્જીસ માટે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપવામાં આવતા હોય છે. તો કઈ રીતે આ ઉણપ પૂરી કરવી? કારણ કે હવે બજારમાં તો એવા ચોખ્ખા દૂધ ઘી જે મળે છે એ લઈએ છીએ, એના સિવાય તો બધું અઘરું થઈ ગયું છે. અને બીજી બાજુ કેલ્શિયમની ટીકડી ખાવી પડે એ સ્થિતિ છે. તો આમાં આપ શું સજેસ્ટ કરશો? કઈ રીતે આ ઉણપ પૂરી કરવી જોઈએ? દૂધ, દહીં, ઘી ખાવાની ના નથી, એ તો આપણે ખાવાનું જ છે. પણ તમે મને એમ કહો કે મને ખબર છે, મારા દાદા, હું નાનો હતો ત્યારે બાજરીનો રોટલો આપણે લઈએ ને તો એમાં આમ ઘી ઉલટું આમ કરે, ટોયલી ઊંધી પાડે અને પછી ભરાઈ જાય કે હવે ખાઓ. મને એમ કહો કે અત્યારે આપણામાંથી કેટલા લોકો આટલું ઘી ખાય છે? કોઈ નહીં. કેમ નથી ખાતા? બીક લાગે છે હાર્ટ બંધ થઈ જશે. પણ એ લોકોનું થયું. આજે 95 વર્ષે બી કશું નથી થયું. એ લોકો તો એનાથી બી વધારે ખાતા હતા. એ ખાવાનું એકચ્યુઅલી બંધ થઈ ગયું છે. તમે સમજો, ઘી બંધ થઈ ગયું, દૂધ વિગન થઈ ગયા છે. તો દૂધ ક્યાંક આ ખાવું, ઓછું ખાવું. પછી દહીં, દૂધની બનેલી આઈટમો નહીં ખાવી. હવે બેઝિક સોર્સ ઓફ કેલ્શિયમ we are the most of the vegetarian people, right. So basic source of calcium are this. હવે એ ખાતા જ નથી તો એ મળતું જ નથી. અને એ ખાવાનું બંધ ક્યારે કરે છે? 20 થી 25 વર્ષના હોય ત્યારથી. જનરલી એવું હોય કે ભાઈ ઘી ખાવાનું બંધ ડોક્ટર 50 વર્ષે કે પછી કરતા હતા. હવે તમે શું કરો છો કે 20-25 વર્ષે ઓકે આ તો ના ખવાય, મારી બોડી વધી જશે, આ થશે તે. એ બંધ કરે છે. અને એ હેબિટ થાય તો તમારો 40 વર્ષે ઘૂંટણ ખરાબ જ થશે, કારણ કે કેલ્શિયમ આવતું જ નથી. બરાબર છે, રાઈટ. હવે તમે કીધું કે ટીકડીઓ ઉપર જવું પડશે જો આ નહીં ખાઈએ, તો વાત સાચી છે. કારણ કે આ જો નથી ખાતા તો શરીરમાં કેલ્શિયમની ઉણપ રહેવાની. ઉણપ રહેશે એટલે તમારો ઘૂંટણ 35-40 વર્ષે ખરાબ થશે. અને જો 35-40 વર્ષે ખરાબ થશે તો તમે ડૉક્ટર જોડે જશો. ડૉક્ટર શું કહેશે? કેલ્શિયમ, વિટામિન D3 સપ્લિમેન્ટ આપશે. એ લેવો પડશે તો જ ઘૂંટણનો ક્યાંક ન્યુટ્રિશન્સ થશે અને એને આપણે ક્યાંક પ્રોગ્રેશન ઘટાડી શકીએ. બરાબર છે. એટલે આખું આ સર્કલ છે જે સમજવું તમારે જરૂરી. બીજી એક વસ્તુ કે દહીં, દૂધ, ઘી વાળી વાત થઈ ગઈ, પણ ઇમ્પેક્ટ ઓફ જંક ફૂડ આર મોર ઓન ધીસ થિંગ, કે જે પહેલા ક્યારે હતા નહીં. એટલે તો મોદી સાહેબે હવે મિલેટ યર આપણે ઉજવ્યું. અને જે વર્ષોથી આપણા વડવાઓ કે અઠવાડિયામાં 4 દિવસ ઘરે બાજરીના રોટલા ને મકાઈના રોટલા જ બનતા હતા. બરાબર. એ વચ્ચે ક્યાંક 25 વર્ષ બંધ થઈ ગયા હતા. પાછું સાહેબે ઉપાડ્યું એટલે હવે લોકો ચાલુ કર્યું છે. સો દેટ્સ અ મિલેટ ઇઝ ઓલ્સો ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ, ક્યોંકि રાગી ઇઝ અ હાઈએસ્ટ સોર્સ ઓફ કેલ્શિયમ ઇન મિલેટ્સ. સો બાજરા એન્ડ રાગી ઇઝ દેટ્સ અ ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ. બરાબર. અને એ આપણે પાછા રિવર્સ બેક ટુ જૂનામાં ક્યાંક આવ્યા છીએ. એટલે એના કારણે આપણું કેલ્શિયમ હવે ક્યાંક સેટલ થશે. પણ એ જે 20 વર્ષ આપણે નથી ખાતા એના કારણે એને જે ડેમેજ થાય છે, દેન વી હેવ ટુ ટેક દેટ મેડિસિન, કારણ કે એ લેવી જ પડશે.